કૃષ્ણને સમજવા જ કઠણ, બાકી એને આંધળા સમજ્યા વગર એને માર્ગે હાલવું જ બહુ સહેલું. હા, ઘણા નથી કહેતા કૃષ્ણ ભગવાને તે 16,108 નારી કરેલા, તો આપણને શું વાંધો લે, કરી લે, હંચવાય તો કર. આ એક નથી હંચવાતી 16,108. કૃષ્ણ ભગવાને તે રાસ રચાયો હતો ને એ પેલા એને નાગના થયો હતો, પણ તું વાંધો જોઈને ઠેકીને સોફા ઉપર ચડી જાય છે. તારામાં કૃષ્ણમાં બહુ ફરક છે. કૃષ્ણએ આમ કર્યું હતું. કૃષ્ણ તો ગોવર્ધન પણ ઉઠાવ્યો હતો. આપણે કાળુપુર સ્ટેશને ઉતરીએ ત્યારે આપણાથી આપણા કપડાની બેગ નથી ઊંચકી શકાતી, કુલી ગોતીએ છીએ. એટલે કૃષ્ણને ફોલો કરવાનું સહેલું લાગે, સમજવો બહુ કઠણ.